ચૈત્ર સુદ આઠમના દિવસે ડભોઈ હીરા ભાગોળ બહાર આવેલા જ્વાલા માતા મુખી મંદિર ખાતે ભવ્ય નવચંડીનો કાર્યક્રમ તેમજ લોક ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ભક્તો દ્વારા માતાજીના દર્શન કરી મહાપ્રસાદી લઈ ધન્ય બન્યા હતા। ડભોઈ હીરા ભાગળ બહાર ખાતે આવેલા જ્વાલા માતાના મંદિરે ચૈત્ર આઠમ સુદના રોજ ગુજરાતભરમાંથી ભાટિયા મહેસુરિયા સમાજની કુળદેવીની ઉજવણી કરવા ભક્તો પધાર્યા હતા અને નવચંડીમાં 24 જેટલા યજમાન પદે નવચંડીમાં બેઠા હતા। મોટા પ્રમાણમાં માતાજીના જવારા અને રાત્રિના સમયે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના લોકોએ ભવ્ય રીતના ઉજવણી કરી માતાજીના દર્શન કરી મહાપ્રસાદી લઈ ધન્ય બન્યા હતા અને ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લામાંથી મોટી સંખ્યામાં સતાડવા મંદિરમાં દર્શન કર્યા હતા। માતાજી પાસે પ્રાર્થના કરવામાં આવી હતી। આ વખતે વરસાદ સારો પડે અને લોકો તેમજ પશુ પક્ષીઓને રાહત રહે। આજના દિવસે સંવંત 2080 ના ચૈત્ર સુદ આઠમ નિમિત્તે ડભોઈ શ્રી જ્વાલામુખી માતાજી મંદિરે ચૈત્ર સુદ આઠમનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનની અંદર જ્વાલામુખી માતાજીના મંદિરે ભવ્ય ઉજવણી કરવાની હોવાથી અહીંયા ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે। મંદિરના પ્રાંગણમાં માતાજીના જવારા જે છે 195 વાડીનું સ્થાપન કરવામાં આવ્યું છે। આજે ચૈત્ર સુદ આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞ, જે યજ્ઞની અંદર લગભગ 24 થી 25 જોડા પૂજામાં બેઠેલ છે અને આખો દિવસ પૂજા અર્ચના થશે। ભક્તો જે છે એ ખૂબ ખુશ છે। માતાજીની પૂજા અર્ચના કરવાથી એમના હૈયાની અંદર ખૂબ આનંદ ઉલ્લાસ અને હર્ષોલ્લાસ છે। આજની તારીખે આજના દિવસે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કેટલા વર્ષોથી પૂજા થાય છે? આ મંદિર જે છે એ લગભગ માનવા પ્રમાણે 150 વર્ષથી વધારે ઐતિહાસિક મંદિર જે છે ઐતિહાસિક મંદિર તરીકે એને માનવામાં આવે છે અને આખા ગુજરાતની અંદર સૌથી પહેલું શ્રી જ્વાલામુખી માતાજીની મંદિરની સ્થાપના થયેલ છે। અહીંયા વર્ષોથી પરંપરાગત રીતે ચૈત્ર સુદ આઠમની ઉજવણી કરવામાં આવે છે। એ નિમિત્તે નવચંડી યજ્ઞ, મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે તથા સંતવાણી લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવે છે। આજના દિવસે ગુજરાતભરમાંથી ભાટિયા વાળંદ મહેસુરિયા સમાજના લોકો દર્શનાર્થે ઉમટે છે અને ખૂબ જ આનંદ ઉલ્લાસથી ચૈત્ર સુદ આઠમની ઉજવણી કરવામાં આવે છે। રિપોર્ટ વિકાસ ચતુર્વેદી સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, ડભોઈ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।